ભચાઉ નેશનલ 4 રસ્તા હાઈવે છે, સરકારી હોસ્પિટલની બાજુમાં હમણાં જ 10 મિનિટ પહેલાં જ એક મીઠાની ઓવરલોડ ગાડીએ પ્રથમ તો એક રિક્ષાવાળાને અહીંયાથી ઉડાડ્યો, ત્યારબાદ વેરાઈ કૃપા હોટલ બાજુ જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. એના આગળ જતા એક i20 કારને ઉડાડી છે. એના આગળ જતા જે ગરીબ લોકો રહેતા હતા છાપરાવાળી, એના છાપરામાં એ ગાડી ગુજાડી દીધી છે. એટલે આ ગાડીના માલિક અને મીઠા માફિયા ઉપર 302 તળે ગુનો દાખલ થાય અને 1 કલાકની અંદર આ મીઠાની ગાડીઓ બંધ નહીં થાય અમે ભુજ ભચાઉ નેશનલ હાઈવે ચક્કાજામ કરશું. તેની પ્રશાસન નોંધ લે અને આ ગાડી જે છે એની 3 પ્રકારની નંબર પ્લેટ છે, તેના પ્રૂફ અમારી પાસે છે. એટલે તાત્કાલિક પોલીસ આના ઉપર ગુનો દાખલ કરી આ ડ્રાઈવર અને આ ગાડી માલિકને તાત્કાલિક ધરપકડ કરે અને 1 કલાકની અંદર આ તમામ મીઠાની ગાડીઓ બંધ નહીં થાય તો અમે નેશનલ હાઈવે હમણાં જ બંધ કરવા જઈ રહ્યા છીએ. પ્રશાસને અમારા ઉપર જે ગુનો દાખલ કરવો હોય તે કરી શકે છે. જય ભીમ, જય ભીમા કોરેગાંવ સેના. અત્યારે ભચાઉ ભુજ નેશનલ હાઈવે ઉપર છે. હમણાં 2 કલાક પહેલા જ એક અકસ્માત થયું, જે મીઠાની ઓવરલોડ ગાડી દ્વારા એક રામવાવના આહિર યુવાનનું મૃત્યુ થયું છે, જેના પરિવારમાં અત્યારે 2 નાની દીકરીઓ અને એક દીકરો છે. એ પરિવારનો મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું છે. ત્યારે ભીમા કોરેગાંવ સેના દ્વારા આ નેશનલ હાઈવે પર હાલતી ઓવરલોડ ગાડીઓનો ચક્કાજામ કરવામાં આવ્યો છે. એ આહિર યુવાનને ને એના પરિવારને પૂરતો વળતર નહીં મળે ત્યાં સુધી આ નેશનલ હાઈવે ચક્કાજામ રહેશે. તેમજ આ ઓવરલોડ ગાડીઓ જેના કાગળ પણ નથી તેના પર 302 જેવી કલમ નહીં લાગે ત્યાં સુધી આ નેશનલ હાઈવેમાંથી અમે ઉઠવાના નથી. અમારી માંગો જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ તમામ નેશનલ હાઈવેમાં આવતી ઓવરલોડ ગાડીઓ બંધ રહેશે. આહિર પરિવારની અત્યારે ડેડ બોડી ભચાઉ સરકારી હોસ્પિટલમાં છે. એ ડેડ બોડી પણ નહીં ઉપાડવામાં આવે. પ્રશાસન આની તકેદારી લઈ આ મીઠા માફિયાઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે ગાડીના કાગળિયા નથી ને ગાડીનો માલિક છે એની ધરપકડ કરી એના પર 302ની કલમ દાખલ કરે. જય ભીમ, જય ભીમા કોરેગાંવ સેના.